સુતવા ગુણાન ભુવન સુંદર સુંદરાંતે. હે ભુવન સુંદર, સુતવા એટલે સાંભળીને, ગુણાન એટલે ગુણો. હે દ્વારકાધીશ, તમને જોયા નથી, તમારા ગુણોને સાંભળ્યા છે, શ્રવણ કર્યા છે, અને મારું મન, મારો ચિત્ત તમને સમર્પિત કર્યું છે. તન મે ભવાન ખલુ ઋતઃ પતિરંગ જાયા માત્માર્પિતશ્ચ ભવતો ત્રવિભો વિધેહિ મા વીર ભાગમ વિમર્શ શતુ ચૈત્ય આરાધ બલિજમ. મારા ભાઈએ મારી સગાઈ શિવપાલની સાથે નક્કી કર્યું છે, જોજો હો સિંહનો ભાગ શિયાળ ન લઈ જાય. ખાલી અર્થ સમજી લઈએ. રૂકમણી આગળ લખ્યું છે, મારા માતા પિતાની મેં સેવા કરી હોય, મારા ગુરુજનોની મેં સેવા કરી હોય, મન વચન કર્મથી પણ પર પુરુષનો વિચાર આજીવન ન કર્યો હોય, તો પ્રભુ આપ મારું પાણી ગ્રહણ કરવા આવજો. અમારી કુલ પરંપરા પ્રમાણે લગ્નના દિવસે અમારા કુળદેવી ભવાની માતાના મંદિરે સખીઓની સાથે દર્શન કરવા જવાનું હોય. લગ્નનો દિવસ કહો, આ દિવસે ભવાનીને મંદિરે આપ મને લેવા માટે આવજો. પત્રમાં સંદેશ લખ્યો અને છેલ્લા શ્લોકમાં લખ્યું, યસ્યાંઘ્રિ પંકજરજસ સપનમ મહાંતો વાંછન્ત્યુમાપતિરિવાત ત્મતમો પવૃત્યૈ શનલભે યભવેત પ્રસાદમ જહ્યામસુન વ્રતકૃષા છત જન્મભે. જો તે દિવસે તમે લેવા માટે નહીં આવો તો શિશુપાળનો હાથ આ શરીરને નહીં લાગે. એ પહેલા પથ્થર ઉપર મસ્તક પછાડી હું મરણને શરણ થઈશ. દ્વારકાધીશ ઉભા થયા, રથ તૈયાર કર્યો. ધન્ય હો ભીષ્મક પુત્રને, ધન્ય હો, હું તમારો સ્વીકાર કરું છું. અને ભગવાન રથ લઈને આવ્યા. ભવાનીના મંદિરે દર્શન કરીને બહાર નીકળ્યા. માં રૂકમણી સુવર્ણો રથ જોયો, દોટ કાઢી, આંખમાં હર્ષના આંસુ આવ્યા. રથમાં આરૂઢ થાવ દેવી, લગામ લીધી હાથમાં, પણ જો આમ હરણ કરીને જતા રહે તો રાવણ અને કૃષ્ણમાં કોઈ ફરક ન ગણાય. એને કહ્યું આમ ન જાઓ. શંખનો નાદ કર્યો. એક શૂરવીર હરણ કરે એ રીતે લલકાર્યા છે. એને વિદર્ભ દેશની સેનાને લલકારી શંખનો નાદ કર્યો. યુદ્ધનો શંખ હતો. ખબર પડી રૂકમણિયાને આ બાજુ શિશુપાળની જાન આવી ગઈ હતી. એની સેના, રૂકમણિયાની સેના યુદ્ધ કરવા માટે આવ્યા. ઘડીના છઠ્ઠા ભાગમાં દ્વારકાધીશે બધાને હરાવી દીધા. એટલી વારમાં તો દાઉ ભયા 56 કોટી યાદવોની સેના લઈને આવી ગયા. ઘડીના છઠ્ઠા ભાગમાં ઘમાસાણ યુદ્ધનો અંત થયો. જ્યાં કૃષ્ણ રૂકમણિયાને મારવા જાય, દાઉ ભૈયાએ હાથ પકડ્યો. નહીં 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 નહીં, એ રૂકમણીનો ભાઈ છે, એને ન મરાય. અડધૂત કરી, અપમાનિત કરી, મસ્તકનો મણી લઈ
એને કાઢી મૂક્યો. વાયુ વેગે રથને ચલાયો. ભવાનીનું મંદિર આ કઈ જગ્યા, આ ઇતિહાસ ક્યાંનો છે? તમે કોઈ સૌરાષ્ટ્રના મહુવા બાજુનો ના કોઈ હો, મહુવાના દરિયે ભવાનીનું મંદિર છે. આ એ મંદિરે બનેલી ઘટના છે. પછી મહુવાના દરિયાઈ પટ્ટીથી ભગવાન દ્વારિકા સુધી પહોંચ્યા છે. રસ્તામાં ઘેડ માધોપુર આવે. ઘેડ માધોપુરમાં ચૈત્ર સુદ એકાદશીના દિવસે કૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયા. કોણે કરાવ્યા? નારદજીએ કરાવ્યા. આજે પણ દર મહિનાની ચૈત્ર સુદ એકાદશીના દિવસે ઘેડ માધોપુરમાં ભગવાનના લગ્ન ધામધૂમથી થાય છે. માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન, 3 દિવસનો મેળો આજે પણ ત્યાં ઉજવાય છે.